માંગુ છું કે મોદી સરકારજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે નારી શક્તિની બહુ બધી કહેવાય ને કે યોજનાઓ અને નારા લગાવ્યા છે કે નારી સશક્તિની વાતો પણ એટલી કરી છે અને અમલમાં પણ આવી છે. પણ આજે મોદી સાહેબ દિલ્હીની ગાદી ઉપર બેઠા છે એટલે એવું લાગે છે કે ગાદી પર બેઠા પછી એ ભૂલી ગયા છે એમની બહેનોને, કારણ કે વચન આપીને ગયા હતા કે બહેનો હું બેઠો છું, તમે ખાલી મને યાદ કરજો, તમને તકલીફ પડે તો હું તમને એક જ કાગળ લખશો અને હું તમારા માટે હાજર થઈશ. આજે મોદી સાહેબને અઢળકો ફેક્સ કર્યા છે, અઢળકો કાગળો લખ્યા છે અને અઢળકો પ્રોગ્રામો કર્યા છે, અઢળકો અમે અમારા સોશિયલ મીડિયા દ્વારા અમે અમારી રજૂઆતો કરીએ છીએ. તેમ છતાં મોદી સાહેબ અમારું કંઈ પણ સાંભળવા તૈયાર નથી. ના એ નીચી કક્ષાએ કોઈને ઓર્ડર કરી દે એવું લાગી રહી છે. ખબર નથી પડતી અમને કે સરકાર અમારી સામે શા માટે આટલો રોષ ઠાલવી રહી છે. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, કે બહેનોને વર્ગ 3 અને 4માં કર્મચારી તરીકે ગણતરી કરો, એમને પગાર વધારો આપો. તેમ છતાં શા માટે અમારા આ નિર્ણયને સરકાર અમલ કરવાને બદલે સુપ્રીમ કોર્ટમાં શા માટે ગઈ છે? અમને કારણ જોઈએ છે. શા માટે અમને અમારા પ્રત્યે આટલું નફરત છે કે શું છે અમને સમજાતું નથી.